નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અત્યારે રાજ્યમાં વરસાદનું જોર થોડુંક ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ થોડા દિવસો સુધી વરસાદનો માહોલ યથાવત રહેશે. આઈએમડીએ ઘણા જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, જામનગર, દ્વારકા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આજે સવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કિશ્તવાડમાં આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.1 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર કિશ્તવાડ નજીક હતું અને તે સપાટીથી 10 કિલોમીટર નીચે હતું. ઉલ્લેખનીય છે કે આજે દેશ અને દુનિયામાં ઘણા વિસ્તારોમાં ભૂકંપ નોંધાયો છે. કચ્છમાં પણ 4.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ધરપકડનો AI જનરેટેડ વિડીયો પોસ્ટ કર્યો છે. આ વાયરલ વિડીયોમાં FBI એજન્ટ્સ ઓબામાને વ્હાઇટ હાઉસમાં ધરપકડ કરતા, હથકડી લગાવતા અને ટ્રમ્પને હસતા બતાવે છે. વિડીયોના અંતે ઓબામાને જેલના ગણવેશમાં દર્શાવાયા છે, જેથી ટ્રમ્પની ટીકા થઈ રહી છે. લોકો તેને લોકશાહી માટે ખતરનાક ગણાવી રહ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી MK સ્ટાલિનની તબિયત લથડી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે મોર્નિંગ વોક કરતી વખતે તેમને ચક્કર આવવા લાગ્યા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે, જ્યાં તેમના વિવિધ ચેકઅપ થઈ રહ્યા છે. બાંગ્લાદેશ એરફોર્સનું એક F-7 ટ્રેની વિમાન આજે બપોરે 1:30 વાગે રાજધાની ઢાકાના ઉત્તરીય ક્ષેત્રમાં દિયાબારી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાન માઇલસ્ટોન કોલેજના ઉત્તરમાં કેમ્પસ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. મીડિયા એજન્સીના અહેવાલ અનુસાર સૈન્ય અને ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યું હતું કે એક વ્યક્તિ મૃત્યુ પામી છે, જ્યારે કે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. અમદાવાદમાં 12 જૂને થયેલા એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ રાજ્યસભામાં નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું કે ક્રેશની નિષ્પક્ષ અને નિયમો મુજબ તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે તપાસની ફાઇનલ રિપોર્ટ પછી જ ક્રેશનું સંપૂર્ણ સત્ય બહાર આવશે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને નિયમો અનુસાર કામ કરી રહ્યું છે અને સરકાર કોઈનો પણ પક્ષ નથી લઈ રહી. ગુજરાતમાં તો વિવિધ નિષ્ણાતો દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ ભારતીય હવામાન વિભાગે પણ આજે વિવિધ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે, જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ભારતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદના ઘાટલોડિયામાં જર્જરિત મકાનોનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. શહેરના જોધપુર અને ઘાટલોડિયા વિસ્તારોમાં 2 જૂના મકાનોના ભાગ ધરાશાયી થયા હતા. જોધપુરમાં સૂર્યસાગર ફ્લેટની બાલ્કનીનો ભાગ પડતા નીચે પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું હતું. ઘાટલોડિયામાં ગાયત્રી એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટી પડ્યો હતો. સદનસીબે બંને ઘટનાઓમાં કોઈ જ જાનહાનિ નથી થઈ. ફાયર બ્રિગેડ અને AMCની ટીમ્સે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સંભલના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઇકબાલ મહેમૂદે કાવડ યાત્રા અંગે વિવાદાસ્પદ નિવેદન આપીને હોબાળો મચાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે કાવડ યાત્રામાં શિવ ભક્તો કરતાં ગુંડાઓ વધુ છે, જેઓ તોડફોડ અને ગુંડાગીરી કરી રહ્યા છે. તેમણે સરકાર પાસે આવા લોકોને જેલમાં પૂરવાની માંગણી કરી છે. મહેમૂદે મુઝફ્ફરનગરની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આવા લોકો સારા કર્મ નથી કરી રહ્યા અને તેમને તેમના કર્મોનું ફળ ભોગવવું પડશે. રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની અધૂરી કામગીરીને કારણે દરરોજ કલાકોના કલાક ટ્રાફિક જામ, જીવલેણ અકસ્માતો અને બિનકાયદેસર ટોલ વસૂલાત સામે આજે હાઈવે હક સમિતિએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. કલેક્ટરની ખાતરીઓ છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સમિતિએ રોડ નહીં તો ટોલ નહીંની માંગ સાથે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ વિરોધમાં જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા. રાહુલ ગાંધી વિરુદ્ધ વારાણસીની MP MLA કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે. કોર્ટે તેમની વિરુદ્ધ દાખલ કરેલી અરજી સ્વીકારી લીધી છે. રાહુલ ગાંધી પર અમેરિકામાં ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે. રાહુલે કહ્યું હતું કે ભારતમાં શીખોને પાઘડી અને કડા પહેરવાનો અધિકાર નથી અને તેમને ગુરુદ્વારામાં જવાની પણ મંજૂરી નથી.
અત્યારે સમગ્ર રાજ્યમાં ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે, જ્યારે કે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. આણંદ જિલ્લાના ઉમરેઠમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉકળાટ અને બફારા વચ્ચે ઉમરેઠમાં ધોધમાર વરસાદ પડવાને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. સરકાર ગૃહમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા તૈયાર છે. રાજનાથસિંહ અને જેપી નડ્ડાએ કહ્યું કે અમે ચર્ચા માટે તૈયાર છીએ. આવા સમયે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે વિપક્ષને બોલવા નથી દેવાતો. રાહુલે કહ્યું કે સંસદમાં મને બોલવા નથી મળતું, અમને પણ બોલવાની તક મળવી જોઈએ, મને પણ 2 મિનિટ બોલવાની મંજૂરી આપવી જોઈએ. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જ્યારે તમે ચર્ચા માટે તૈયાર હોવ ત્યારે ચર્ચા કરો, પણ અમને બોલવા દો. ઉત્તર ભારતમાં ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે જનજીવન ખોરવાયું છે. હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર પ્રદેશમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાવાને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થયા છે, જેના કારણે વાહન ચાલકો અટવાયા છે. વિફા વાવાઝોડાએ વિયેતનામ બાદ ચીન અને હોંગકોંગમાં ભારે તબાહી મચાવી છે. રવિવારે અનેક ફ્લાઇટ્સ અને ટ્રેન સેવાઓ રદ થતાં હજારો પ્રવાસીઓ પ્રભાવિત થયા છે. હોંગકોંગમાં 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા 450 વૃક્ષો પડવાની ફરિયાદો મળી છે. ફિલિપાઇન્સમાં વિફાના કારણે પૂર આવતા એકનું મોત અને 43,000 લોકો પ્રભાવિત થયા છે. વિયેતનામમાં બોટ પલટી જતા 34થી વધુ લોકોના મોત થયા છે. વડોદરામાં MGVCLની ગંભીર બેદરકારી સામે આવી છે. સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકને 4 મહિનાનું અદદ 7.81 લાખ બિલ ફટકારાયું છે. આ બિલની રકમ જોઈને ગ્રાહક ચોંકી ગયા હતા અને MGVCLના કસ્ટમર કેરમાં ફરિયાદ કરી હતી. વડોદરાના સમા વિસ્તારમાં PM આવાસ યોજનાના મકાનમાં રહેતા ગ્રાહક ઉષાબેન પટેલને 4 મહિના પછી વીજ બિલ મળ્યું હતું અને એ પણ 7.81 લાખ રૂપિયા. BCCIએ સત્તાવાર જણાવ્યું છે કે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાંથી બોલર અર્શદીપ સિંહ બહાર થઈ ગયા છે. નીતિશ કુમાર રેડ્ડીને ઈજાને કારણે આખી સિરીઝમાંથી બહાર રખાયા છે. હવે સ્ક્વોડમાં અંશુલ કંબોજને સામેલ કરાયા છે. માન્ચેસ્ટરમાં 23 જુલાઈથી ચોથી ટેસ્ટ રમાશે, જે શુભમન ગિલ અને તેની ટીમ માટે કરો યા મરોની સ્થિતિ છે. નીતિશ ટૂંક સમયમાં ભારત પરત ફરશે. હવે બુમરાહની ચોથી ટેસ્ટ રમવાની શક્યતા પણ વધી ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત સહિત અનેક શહેરોમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ પડતા સુરતના ઉધના લિંબાયતને જોડતા અંડરગ્રાઉન્ડમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી. ઉલ્લેખનીય છે કે વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળાનો લોકો ઉપયોગ તો કરે છે, પરંતુ સમગ્ર ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહે છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના દિગ્ગજ નેતા અને કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અચ્યુતાનંદનનું નિધન થયું છે. તેમણે ત્રિવેન્દ્રમની એક ખાનગી હોસ્પિટલમાં 101 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 2006થી 2011 સુધી કેરળના મુખ્યમંત્રી રહ્યા હતા. 1946માં સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેઓ જેલમાં પણ ગયા હતા. તેમની રાજકીય કારકિર્દીમાં તેઓ 7 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેઓ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપક સભ્યોમાંના એક હતા. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો. લાંબા વિરામ બાદ વલસાડ જિલ્લાના વાપીમાં વરસાદ વરસ્યો હતો. આવામાં વાપી શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે વરસાદને કારણે વાપીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ સાથે પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. ભારે વરસાદના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં રિક્ષા ચાલકો આવતીકાલે 1 દિવસની હડતાળ પાડશે. ઓટો રિક્ષા ચાલક એસોસિએશને આજે પોલીસને આવેદનપત્ર આપ્યું છે, જેમાં રિક્ષા ચાલકો સામે પોલીસ સ્ટેશનના પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી અટકાવવાની માંગણી કરાઈ છે. અમદાવાદ રિક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન દ્વારા આ હડતાળની જાહેરાત કરાઈ છે. શહેર પોલીસ દ્વારા રિક્ષાઓ ડિટેન કરવાની કાર્યવાહી સામે રિક્ષા ચાલકો આ હડતાળ પર ઉતર્યા છે. 2006 મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે.
આ કેસમાં મુંબઈ હાઈકોર્ટે કહ્યું કે 12 ગુનેગારોને સજા અપાવવામાં ફરિયાદી પક્ષ નિષ્ફળ ગયો છે. પુરાવાઓની વિશ્વસનીયતાના અભાવે કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. 12 આરોપીઓમાંથી એકનું મૃત્યુ થયું છે. આરોપીઓ 19 વર્ષ પછી જેલમાંથી મુક્ત થશે. ઉલ્લેખનીય છે કે 2006માં મુંબઈ લોકલ ટ્રેન્સમાં 7 વિસ્ફોટ થયા હતા, જેમાં 189 લોકો માર્યા ગયા હતા. જૂનાગઢમાં ગત રાત્રિથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સોનરખ નદીના જળસ્તરમાં વધારો થયો છે. આના કારણે અત્યારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ભારે વરસાદને કારણે દામોદર કુંડ છલકાઈ ગયો છે. આ સાથે જ શહેરમાં જ્યાં મોટા ખાડા પડ્યા છે ત્યાં સુરક્ષાના ભાગરૂપે બેરિકેડ મુકાયા છે. આ દરમિયાન પોલીસે સતત ખડે પગે રહીને પ્રશંસનીય કામગીરી પણ કરી છે. મહારાષ્ટ્રના જળ સંસાધન મંત્રી ગિરીશ મહાજને સંકેત આપ્યો છે કે કેટલાક વિપક્ષી સાંસદો તેમના સંપર્કમાં છે અને તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. તેમણે કહ્યું કે બાળાસાહેબ ઠાકરે શિવસેનાના ખરા નેતા હતા. ઉદ્ધવે તેમની વિચારધારા છોડી દીધી છે. કોંગ્રેસ સાથેના જોડાણ સાથે ઠાકરે બ્રાન્ડનો અંત આવ્યો છે. ભાજપના સાંસદોની સંખ્યા હવે વધશે. 7 સાંસદો અમારા સંપર્કમાં છે, તેમાંથી મોટા ભાગના શિવસેના યુબીટીના છે. ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસીમાં કેએમ બાર્સેલોના નામના પેસેન્જર જહાજમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ગુમ થયા છે. જહાજમાં સવાર 280 મુસાફરોમાંથી લગભગ 150ને બચાવી લેવાયા છે, જ્યારે કે અનેક લોકો જીવ બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા. આગ લાગવાનું કારણ જો કે હજુ અજ્ઞાત છે, પરંતુ બચાવ કામગીરી પૂરજોશમાં કરાઈ હતી. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.